શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની નવી લહેર. સામાજિક પ્રસંગોમાં થતા ખોટા કુરિવાજ ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની ભદ્રાલા ગામે યોજાયેલી બેઠકમાં બંધારણ ઘડાયું. વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી સામે મધ્યમ અને ગરીબ વર્ગનો માણસ જ્યારે આર્થિક ભીસ અનુભવી રહ્યો છે, જેને લઈ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની એક અનોખી પહેલ શરૂ કરાઈ. લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ, કુરિવાજો દૂર કરી શિક્ષિત બનો, સંગઠિત બનોના સૂત્રને સાર્થક કરવા ક્ષત્રિય સમાજ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તાલુકાના ભદ્રાલા ગામે આવેલા ખોડિયાર માતાજીના મંદિરના પ્રાંગણમાં લાભી, ભદ્રાલા, હાંસાપુર, ધાંધલપુર અને સલામપુર એમ 5 ગામોના ક્ષત્રિય સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સામાજિક પ્રસંગોને સરળ બનાવવા અને આર્થિક બોજ ઘટાડવા માટે સર્વાનુમતે એક સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું છે. નવા બંધારણની મુખ્ય જોગવાઈઓ મુજબ સોના ચાંદીના દાગીના લગ્ન પ્રસંગે વ્યવહારમાં આપવામાં આવતા સોના ચાંદીના દાગીનાની સંખ્યા મર્યાદિત રાખવી, ખર્ચ પર નિયંત્રણ જેવા કે ડીજે, મ્યુઝિક સિસ્ટમ, મોસાળો અને કપડાની લેવડ દેવડના બિનજરૂરી ખર્ચ બંધ કરવા, જમણવારમાં પીરસવામાં આવતી વાનગીઓની સંખ્યામાં ઘટાડો કરવો, સાથે સાથે નિયમોનું પાલન નહીં કરનાર તેમજ પ્રસંગોમાં દારૂ પીને આવનાર કે ઝઘડો કરનાર વ્યક્તિ સામે કડક દંડનીય કાર્યવાહી કરવી સહિતના નિર્ણય લેવામાં આવ્યા હતા. લગ્નમાં થતા ખોટા ખર્ચાથી બચવા સમૂહ લગ્નમાં સંતાનોને લગ્ન કરાવવા સૂચન પણ કરાયું હતું. સમાજના અગ્રણી અને એડવોકેટ અનોપસિંહ સોલંકીએ જણાવ્યું હતું, લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા રોકવા આ બંધારણ નક્કી કરાયું હતું. સમાજને પ્રગતિના પંથે લઈ જવા, સામાન્ય માણસને દેવામાંથી બચાવવા માટે 5 ગામના આગેવાનોએ મળી આ નિર્ણય લીધો હતો, જેનો અમલ ચુસ્તપણે કરવામાં આવશે. બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનોએ પણ આ પરિવર્તન આવકાર્યું હતું. સમાજના દરેક વ્યક્તિને આર્થિક રીતે અનુકૂળ રહે તેવા સામૂહિક સ્વીકારના પગલે સમગ્ર વિસ્તારમાં ઝુંબેશની પ્રશંસા થઈ રહી છે. આ પગલું આગામી સમયમાં અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ બનશે. રોજ 5 ગામનો એક સામૂહિક સમાજ સુધારણા અંતર્ગત એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એ સભાના આયોજનમાં લગ્ન સમયે ચાલતા કેટલાક ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે તે બાબતની ચર્ચા કરવામાં આવી અને તે અંગે બંધારણ નક્કી કરવામાં આવ્યું છે. મરણ પ્રસંગમાં પણ જે પણ કુરિવાજો ચાલી રહ્યા છે એ કુરિવાજોને દૂર કરવા માટેનું પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને સમાજને આગળ કઈ રીતે લઈ જવો અને સમાજ જે ખોટા ખર્ચા કરી રહ્યો છે એ સમાજને ખોટા ખર્ચામાંથી કેવી રીતે બચાવવો એ માટે 5 ગામના આગેવાનો મળી અને સંયુક્ત રીતે એક પેમ્પલેટ બનાવેલું છે. ઇકબાલ લડબડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.